વિરામ બાદ આપનું સ્વાગત છે। સરકાર અને સંચાલકોની તકરારમાં માસૂમ બાળકો ભૂખ્યા રહ્યા। રાજ્યના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોની હડતાલના કારણે માસૂમ બાળકો ભૂખ્યા રહ્યા। પડતર માંગણીઓને લઈને મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોની હડતાલ યોજવામાં આવી હતી અને લઘુત્તમ વેતન ભેદભાવભરી નીતિને કારણે મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો હડતાલ પર ઉતર્યા હતા અને વારંવાર રજૂઆત છતાં માંગણીઓ ન સંતોષાતા સંચાલકોએ અપનાવ્યો હડતાલનો માર્ગ અને હડતાલને પગલે બાળકો ભૂખ્યા રહ્યા। માંગણી નહીં સંતોષાય તો ખુલતા વેકેશને પણ હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી। રાજ્યમાં સરકારી શાળાઓમાં જે રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન છે તે બાળકોને આપવામાં આવતું હોય છે, પરંતુ હવે મધ્યાહન ભોજનના જે કેન્દ્ર સંચાલકો છે તેમના દ્વારા હડતાલ છે તે પાડવામાં આવી છે। આજથી હડતાલ જાહેર કરવામાં આવી છે। આપણી સાથે મધ્યાહન ભોજન કેન્દ્રના ઓલ ગુજરાતના પ્રમુખ છે કિશોરભાઈ। કિશોરભાઈ, શું કહેશો જે પ્રમાણે હડતાલ છે, એટલે ક્યારથી હડતાલ છે, આજથી છે કે કેવી રીતના છે? આજે ગુજરાત રાજ્યની અંદર મધ્યાહન ભોજનના વિવિધ પ્રશ્નોના અનુસંધાને અમે હડતાલનો એલાન આપેલો। આજને કાલ 2 દિવસ જે શાળા ચાલુ છે ત્યાં સુધી અમારા જે પડતર પ્રશ્નો છે, જેમ કે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર છે, એના માટે સરકારશ્રીએ પૌવા બટાકા ઉપવામાં મરી મસાલાનો કોઈ જોગવાઈ કરેલ નથી, તેમજ જે હાલની બજાર કિંમત છે એના કરતાં ઘણી ઓછી છે। આ સાથે સાથે મધ્યાહન ભોજનની અંદર બે રીતે હાલે છે। એક ખાનગીકરણ કરીને એનજીઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં એનજીઓ હાલે છે, એને ₹6.78 આપે છે અને અમને આપે 3.38। તો આ ભેદભાવની નીતિ છે। બીજા નંબરની અંદર અમારા કર્મચારીના લઘુત્તમ વેતનની માગણી વર્ષો જૂની છે, છતાં પણ સરકાર કોઈ અમારી સ્વીકારતા નથી અને નજીવું વેતન ₹445 અને ₹350 જેવા નજીવા વેતનમાં અમારા પરિવારનું ગુજરાન ચાલે નહીં, જેથી કરીને આજથી અમે હડતાલનું એલાન આપ્યું છે અને જો અમારા સરકાર અમારી જે પડતર માગણી સ્વીકાર નહીં કરે તો ખુલતા વેકેશનથી પણ અમે અમારા કેન્દ્ર બંધ રાખશું। માટે રાજ્ય સરકારે જે મધ્યાહન ભોજન યોજના ચાલુ કરેલ છે ખૂબ સારી યોજના છે, પરંતુ ખાટલે મોટી ખોટ છે કે જે ₹5ની અંદર નાસ્તો પૌવા બટાકાની ડીશ અત્યારે તમે લેવા જાઓ તો 15 થી 20 રૂપિયા બજાર ભાવ કરે, એમાં ₹5માં 38 ગ્રામ ભોજન આપવું, નાસ્તો આપવો એ શક્ય નથી। ₹3.38ની અંદર બાળકને જમાડવું એ પણ ખર્ચો। એક બાજુ સરકાર કુપોષણ દૂર કરવાની વાત કરે છે, એની સામે મધ્યાહન ભોજનની અંદર લોલમ લોલ અને સરકારશ્રીના નક્કી કરેલા મેનુ મુજબ અને સરકાર નિયત કરેલા પૈસામાં જ અમારે મધ્યાહન ભોજન આપવાનું હોય છે, જેથી કરીને આવા અનેક પ્રશ્નો હોય। જે દાખલા તરીકે અમારા કર્મચારીઓને સસ્તાને દુકાનેથી ઘઉં ચોખાને બધું લેવા જવું પડે, તો એના માટે કોઈ વાહનનું ભાડું જ જોગવાઈ નથી। ચોક્કસથી જે પ્રમાણે કિશોરભાઈએ વાત કરી, મધ્યાહન ભોજન છે તે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો છે તે શાળાએ જ્યારે આવતા હોય, સરકારી શાળામાં આવતા હોય ત્યારે તેમને આપવામાં આવે છે, પરંતુ ઘણા પડતર પ્રશ્નો છે અને તેને જ લઈને હવે મધ્યાહન ભોજનના સંચાલકો છે તેમના દ્વારા હડતાલ છે તે જાહેર કરવામાં આવી છે। જોકે હવે વેકેશન પડ્યું છે ને તેના 2 દિવસ પહેલા જ હડતાલ જાહેર કરવામાં આવી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે, પરંતુ વેકેશન બાદ પણ તેમની આ હડતાલ છે, જો સરકાર તેમની માંગણી નહીં પૂર્ણ કરે તો વેકેશન બાદ પણ તેમની હડતાલ છે તે યથાવત રહેવાનું તેઓ જણાવી રહ્યા છે। કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।